Give them a big hand. દાદાજી ધ્યાન રાખજો, પડો નહીં. ફરી એકવાર આ અમારે કાર્યક્રમનો અંતિમ આઈટમ હતી. આશા છે તમને સૌને ખૂબ પસંદ આવ્યો હશે. ખૂબ જ મહેનત કરે છે બાળકો. આ પતે આઈટમ પતિ એ પહેલા હું તમારો 2 મિનિટનો સમય લઈશ. ત્યાર પછી આગળની વાત. બહેનો વિભાગમાં જે કોર્ડિનેશન તેમજ જે કોરિયોગ્રાફી તેમજ આ જે બેકગ્રાઉન્ડ તમે જુઓ છો એ અમારા બાળકોએ જ કરેલું છે. અમારી કોઈ પણ એમાં હેલ્પ નથી. તો એ બાબત માટે હું અમારી બહેનો તેજલ પટેલ અને રેશમા પટેલને સ્ટેજ ઉપર આવવા બોલાવું છું. તેજલ અને રેશમા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. Give them a big hand, please. બધી જ ગર્લ્સની જે આઇટમો તમારી સમક્ષ રજૂઆત થઈ તેની સંપૂર્ણ કોરિયોગ્રાફી, પ્રેક્ટિસીસ, દરેક વસ્તુ જે કરેલું છે એ અમારે બે બહેનોએ કરેલી છે. તેમજ ખૂબ જ ટાઈમ આપે છે. Give them another big hand, please. હવે એક બીજી નાનકડી વાત જે છે તે અમારે બિપિનભાઈ અને અમારા યુવક યોગેશ જરાક 2 મિનિટ એક સમજવા જેવી વસ્તુ છે. તો દરેક અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. થોડુંક ધ્યાન રાખીને સાંભળજો. ઇટ્સ ગોના બી વેરી યુઝફુલ. તો બિપિનભાઈ ને યોગેશભાઈને ઉપર સ્ટેજ ઉપર બોલાવું છું. જય સ્વામિનારાયણ. કેવું લાગ્યું? વેલ, આમાં સ્નેહલભાઈ, હું, યોગેશ, તેજલ, રેશમા, અમે અમારી આ જે નાનકડી ટીમ છે અમે નિમિત્ત બન્યા. મહારાજની દયા, છોકરાઓનો ઉત્સાહ, પેરેન્ટ્સની સહકાર અને મંદિરના તમામ સત્સંગીઓ તેમજ મેનેજમેન્ટનો સ્ટ્રોંગ સપોર્ટ એને લીધે આ બધું શક્ય છે. અમે ખાલી ઠોકાઠોક કરીએ એમાં મહારાજ જોડે પડે, તમે બધા જોડે પડો અને દેટ્સ ધ રિઝલ્ટ. વી થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર યોર સપોર્ટ એન્ડ એવરીથિંગ. છતાં એક વાત તમારા ધ્યાનમાં લાવી દો બિફોર આઈ ગો ટુ માય ટોપિક દેટ આઈ એમ હિયર ફોર. આ કલ્ચરલ પ્રોગ્રામ તમે જોયો લગભગ 3 કલાકનો. ઇટ્સ નોટ એન કલ્ચરલ પ્રોગ્રામ ફોર 3 hours. તમે છોકરાઓને પૂછો, છોકરાઓનો ઉત્સાહ જુઓ. ઇટ્સ બીન અ પ્રોગ્રામ ફોર 3 months. અહીંના કરતાં એમની પ્રેક્ટિસમાં તમે એમના ચહેરા જોવા જોઈએ ત્યારે તમને લાગે કે કેટલો ઉત્સાહ છે, કેટલું લર્ન કરે છે, કેટલી એમની ધગશ છે. તો ઇટ્સ નોટ 3 hours, ઇટ્સ 3 months. લગભગ મેં લખવાનું બધું ચાલુ કરેલું ક્યારે? જાન્યુઆરી ફેબ્રુઆરી ટાઈમ ફ્રેમમાં. ફેબ્રુઆરી એન્ડમાં એમને અસાઇન રોલ્સ કરી દીધા અને ફેબ્રુઆરીથી ટિલ ટુડે they have been loving each and every moment of it. So it's not 3 hours, it's 3 months or more. અત્યારે આઈ હોપ બધા છોકરાઓ અહીંયા આગળ હાજર હશે જ. બધા પાર્ટિસિપન્ટ્સ, ઓલ પાર્ટિસિપન્ટ્સ આર હિયર.
You guys did a fantastic job, in my opinion. Give it a big hand. Well, that's a clapping for audience. Audience, stop your clapping. Kids, pat yourself on your back. You deserve it. Now do to your neighbors. You guys did an excellent job. Now, અમારા કલ્ચર પ્રોગ્રામની બાબતો બહુ જતો નથી પણ છતાં એક બે વસ્તુ મને હજી કહેવાની મન થઈ જાય છે અમે અમે જે કંઈ ઉપર શીખવાડીએ છીએ છોકરાઓ જે કંઈ શીખ્યા છે એ તો એમણે એક રિફ્લેક્શનના પ્રતિક રૂપે તમારી સમક્ષ રજૂ કર્યું યુ ગાટ એન આઈડિયા વોટ દે આર લર્નિંગ બટ હજી તમને એક વધારે પોઈન્ટ વિચ I liked it in the last few days. રાજકોટ ગુરુકુળથી વિદ્વાન શાસ્ત્રી પૂજ્ય માધવપીદાસ સ્વામી સાથે અમે છોકરાઓને એક બે વાર બેસાડ્યા સોફાર અમે ઘણા સંતો સાથે બહારથી આવતા મહેમાન સંતો સાથે બેસાડતા હતા એમને ટિપિકલ ક્યુરિયોસિટી ટાઈપના ક્વેશ્ચનો અત્યાર સુધી થયા કરતા હતા ભગવા કપડાં કેમ પહેરવા સંતો સ્ત્રીઓ સાથે કેમ ના બોલે લસણ ડુંગળી કેમ નહીં ખાવા આવા તેવા ક્યુરિયોસિટી ક્વેશ્ચન અત્યાર સુધી કરતા હતા બટ ધીસ ટાઈમ I observed not a single question like this. આ વખતના questions the real quality questions જે કદાચ આપણે એડલ્ટને ના થાય એડલ્ટની સભા કરીએ તો એડલ્ટને ના થાય ઉપાસના what is life સાકાર નિરાકારપણું સર્વોપરીને આ બધા ટોપિક ઉપર નાના નાના છોકરાઓ યુવકો સ્વામીને પ્રશ્ન પૂછતા હતા I was really impressed and that's another reflection I think it was. Well, too much for that. I don't want to talk about our activities anymore. But let me come to the main point that we are here for. બહેનો પ્લીઝ શાંતિ રાખશો છોકરીઓ અમે ઉપર જ્યાં ઘનશ્યા બાળ યુવક મંડળ ચલાવીએ છીએ એનો મુખ્ય હેતુ અમારા મિશનમાં છે જ જસ્ટ ટુ સમરાઇઝ to prepare our kids for better life. And that includes સારા સંસ્કાર, સારા morals, ધાર્મિક શિક્ષણ અને સાથે સાથે value system. પણ to be a better person or to have a better life, I think સારું શિક્ષણ અને સારા સંસ્કાર બે જરૂરી છે. પણ શિક્ષણની વાતમાં we cannot have a school here upstairs. They have to go to school and college. We cannot help there. But we are lacking that education part. And એક દિવસ અમે વિચારતા હતા કે આ બારામાં what can we do? Nothing pretty much. But વધારે વિચારતો થોડો ખ્યાલ આવ્યો કે આ દેશમાં we being Hindus from India, different culture, different value system, છોકરાઓના જે પ્રશ્નો હોય છે હાઈસ્કૂલના એસ્પેશિયલી અને કોલેજના એમાં થોડાક ટિપિકલ પ્રોબ્લેમ્સ આપણને થોડા હેરાન કરતા હોય છે દાખલા તરીકે પેરેન્ટ્સને જોઈએ તો પેરેન્ટ્સનું થોડું ફ્રસ્ટ્રેશન કિડ્સ હાઈસ્કૂલમાં હોય કે કોલેજમાં હોય થોડું કેરિયર ડિસાઇડ કરવામાં થોડીક અમુક વાર સિલી મિસ્ટેક્સ કરે અને દે પે ધ પ્રાઇસ લેટર ઘણીવાર પેરેન્ટ્સ અને કિડ્સ બંનેને શું રિસોર્સિસ અવેલેબલ હોય છે તેની થોડીક અવેરનેસ ના હોય પૂરો ખ્યાલ ના હોય એટલે દે મિસ ધોઝ ઓપોર્ચ્યુનિટી તો આ ત્રણ ટોપિક અમારા ધ્યાનમાં આવ્યા પહેલો તો પેરેન્ટ્સનું ફ્રસ્ટ્રેશન મોટાભાગના પેરેન્ટ્સ એમનું એજ્યુકેશન જ્યાં વી આર ફ્રોમ ઇન્ડિયા એમનું એજ્યુકેશન ઇન્ડિયાથી હોય એટલે એની એજ્યુકેશન સિસ્ટમમાં આપણે બહુ ગતાગમ પડે નહીં ઇન્ક્લુડિંગ મી એટલે એમને મોટા ભાગે શું થાય કે છોકરાઓ જે ઘેર કે દે હેવ ટુ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ છોકરાઓ ઘેર આવીને કે ભાઈ માય ફ્રેન્ડ સેઝ ધેટ લાઇન ઇઝ ગુડ એનો ફ્રેન્ડ પાછો શું કે એના પેરેન્ટ્સને જઈને કે માય અધર ધેટ ફ્રેન્ડ સેઝ ધેટ લાઇન ઇઝ ગુડ તો પેલા પેરેન્ટ્સ શું કે ઓકે બેટા મને શું ખબર પડે વોટ એવર યુ સે વોટ ચોઇસ ડુ હેવ રાઈટ જા બેટા તને જે યોગ લાગે કર તારા ફ્રેન્ડ્સ જે કરતા હોય કર ધેટ્સ
typical scenario in our families. છોકરાઓની દ્રષ્ટિએ જોઈએ તો ઘણીવાર જેમને હાઈસ્કૂલમાં ડિસિઝન લેવાના હોય, કેરિયર પાથ ડિસાઇડ કરવાનો હોય, કોલેજમાં જે કંઈ ડિસિઝન્સ લેવાના હોય, sometime because of that maturity level or misguidance or lack of complete coverage, they make some silly mistakes and they pay price later. And ઘણીવાર શું કરે ખબર છે? They keep changing their majors even several times. Even because of those mistakes, they lose some few semesters. Now, છોકરાઓને જોઈએ તો બિચારા કોના પર ડિપેન્ડ કરે? સ્કૂલમાં કે કોલેજમાં કાઉન્સેલર ઉપર અને એમના ફ્રેન્ડ. હવે કાઉન્સેલર દે ગુડ, દે નીડેડ, એબ્સોલ્યુટલી નીડેડ, પણ they don't understand our culture. When they advise, they don't factor our value system, our culture, our problems. એ લોકો ટિપિકલ એવરેજ કિડને ધ્યાનમાં રાખીને, ટિપિકલ એવરેજ કલ્ચર કે યુએસ કલ્ચરને ધ્યાનમાં રાખીને જે તે એડવાઇસ આપતા હોય. એક જ લાકડી બધાને. ઓકે, હવે આપણી જે સ્પેશિયલ જરૂરિયાત હોય તે આપણે કદાચ જો કંઈક આપણે પ્રોપર એપ્રોપ્રિએટ આપણા એંગલથી કંઈક માર્ગદર્શન મળે તો થોડુંક હેલ્પફુલ થાય. તો આ બીજો સોર્સ એમનો ફ્રેન્ડ. આ ફ્રેન્ડ્સમાં શું થાય? ફ્રેન્ડ્સ એકબીજા સાથે વાત કરે, હે બડી, that teacher is good, it's very easy to get good grades, let's take that course. So they try to find shortcuts and then eventually pay the price later, right? હવે આમાં છોકરાનો વાંક ને છોકરા ઘણી વાર ભૂલ કરે. આપણે ત્યાં કાઉન્સલરને પૂછ્યું, yes I did ask, my friends agree with too, but I wish I would have taken that course or I would have taken some course in the summer, blah blah blah. Because of that lack of advice or some angles, they are missing some big things. બીજો એક ફેક્ટર ફાઇનાન્શિયલ એડ. There are so many financial aid, so many resources available. It's better of being aware of it. હવે આપણે ખબર ના હોય કે આ ટાઈપની ફાઇનાન્શિયલ એડ મળે છે, પેલું કંઈક રિસોર્સિસ મળે છે, એટલે તમે શું કરો? ખિસ્સામાંથી ખર્ચો કે બિનજરૂરી એક્સપેન્સ થાય, વોટ એવર. પણ તમને ખબર હોય તો it might save you tens of thousands of dollars. So this is the situation. Just to give you a rough, brief idea. This is the sample situation for average Indian family. Not necessarily everybody. હવે તો એનું સોલ્યુશન શું? સિમ્પલ. આપણને ઓન ધ ટોપ ઓફ કાઉન્સેલિંગ એટ સ્કૂલ ઓર કોલેજ થોડુંક એક્સ્ટ્રા ગાઈડન્સ આપણા રીતે કંઈક મળી આવે, that would be helpful. That's all. We just want to add 2 cents to that process. That's all. હવે અમારા ઘનશ્યામ બાળ યુવક મંડળમાં, like I said before, અમારો ગોલ છે કે સત્સંગીના જે આપણા છોકરાઓ છે, we care about them. સત્સંગ વાઇઝ, રિલિજિયસ વાઇઝ તો અમે કેર કરીએ જ છે. This area is lacking, so this needs some extra attention. That's what we realize. પણ આમાં કોણ હેલ્પ કરે? I am not qualified. મારું એજ્યુકેશન is from India. I don't know much about this education system. I myself is struggling. I myself have the same problem that most of you have probably. એટલે I talked to him. He has the best of both worlds. He's born and raised in India. His education is from here. He knows, understands our values real well. Why? Because I know him real well. As a Satsangi, he's a strong Sahajanandi Satsangi. He knows, he has his education from here, so he knows what are the kids' issues, what are the common issues here, how the counselor thinks, and how our kids think. He knows that. So we talked about it, and we have agreed that yes, we can do something about it at a very small, very minor scale, not too much. So then he convinced me to join him as a co-pilot, and I had no choice but to agree with him. So how we are going to do, what we are going to do, briefly, he will lay out the plan. So Yogesh ne.
પહેલાં તો બધા પહેલાં તો બધાને પ્રેમથી જય સ્વામિનારાયણ. જો કે અમુક તો હું કદાચ કહેવાનો હતો પણ આ બિપિન અંકલે કહી દીધું એટલે બહુ ટૂંકમાં હું બતાવીશ. ઘણી વખત અહીંયા તમે જુઓ કે બિપિન અંકલ છે, સ્નેહલભાઈ છે, જે સ્ટેજ ઉપર તમે જોયા અને બીજા જે નાના નાના છે એમાં મારી પોઝિશન બહુ ઓકવર્ડ છે કે પેલું કહેવત કે ને એટલે લિટરલી ના કહેતા હો કે ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો. એટલે હું નાનામાં ના ગણો, હું એટલે તમને મોઢા નહીં કહેતો પણ એમના ના ગણો, એટલે આઈ એમ ઇન બિટવીન. એટલે ઘણી વખત પ્રશ્ન થાય કે અબ તેરા ક્યાં, રાઈટ, તારું પોઝિશન ક્યાં, આઈ હેવ ધ રાઈટ પ્લેસ. અને એ જ મારો જવાબ છે પાછો, રાઈટ. ખરેખર ઇન્ડિયામાં રેઝ થઈને આઈ એમ સો પ્રાઉડ, અનબિલીવલી પ્રાઉડ કે એક હિન્દુ છું, સ્વામિનારાયણ સંપ્રદાય ફોલોવર છું, સહજાનંદી છું. પ્રેક્ટિકલી જોઈએ તો અહીંયા એજ્યુકેશનની જરૂરત તો છે જ ઓબ્વિયસલી. એટલે ભણવું પડે, અમુક રીતે રહેવું પડે, કોલેજમાં અમુક રીતે રહેવું પડે, હાઈસ્કૂલમાં અમુક રીતે રહેવું પડે. મેં થોડું ઘણું જોયું છે કે કેટલું પિયર પ્રેશર હોય. જ્યારે સત્સંગ હોય ત્યારે આપણને પિયર પ્રેશર સસ્ટેન કરવાનો તાકાત મળે. જો સત્સંગ જ ના હોય તો જેમ બધા જેમ ટુકડી જતી હોય એમ આપણે જતા હોઈએ. એટલે અહીંયા જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે, આયોજન એ પ્રમાણે કરવામાં આવ્યું છે કે 3 કાઉન્સલરને ઇન્વાઇટ કરીશું આપણે. એક હાઈસ્કૂલમાંથી, એક કમ્યુનિટી કોલેજમાંથી અને એક વેલ રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી. 3 પર્સપેક્ટિવ આપણને મળશે. એક તો હાઈસ્કૂલમાં સ્ટુડન્ટ શું કરી શકે કોલેજને માટે પ્રિપેર કરવા માટે એ. બીજું કે કમ્યુનિટી કોલેજ શું ઓફર કરી શકે જેની ફાઇનાન્શિયલ સ્થિતિ ના હોય, અમુક લોન લેવાની સ્થિતિ ના હોય કે ગમે તે, તો કમ્યુનિટી કોલેજમાંથી આપણે બેનિફિટ કેવી રીતે લઈ શકીએ. ત્રીજું કે ઇવેન્ચ્યુઅલી યુ વિલ હેવ ટુ ગો ટુ યુનિવર્સિટી. 4 યર કોલેજમાં તો યુનિવર્સિટી કે કોઈ 4 યર કોલેજમાં જવું તો પડશે જ તે. તો એમાં શું કરવું જોઈએ, શું પ્રિપેર કેવી રીતે કરવું જોઈએ, વી આર નોટ ક્વોલિફાઈડ ટુ આન્સર ધેટ. એટલે કાઉન્સલર્સ આવી અને સમજાવશે. જે કંઈ પ્રશ્ન હોય એ તમારે જે કોઈ પ્રશ્ન હોય લખીને કાં તો બિપિન અંકલને, કાં તો મને, કાં તો સ્નેહલભાઈને આપી દેશો, જેનાથી એનો ઉકેલ આવે. અને બીજું કે જે કંઈ તમને કદાચ પ્રશ્ન ના હોય, તમને ઘણાને ઇન્ટરેસ્ટ ના હોય, માનો કે કારણ કે ઇંગ્લિશ ના આવડતું એટલે ઘણા ના જાય. ફોર એક્ઝામ્પલ મારે પોતાને જવાનું હતું તો પપ્પાને ઇંગ્લિશ આવડે નહીં એટલે અને એમને એટલે કે તું તારી મેટે જે પ્રમાણે થાય એ પ્રમાણે જય સ્વામિનારાયણ. એટલે જોકે ભગવાનની કૃપાથી બધું સારું થયું. એમ કદાચ આવું કોઈને પેરેન્ટ્સને થાય, ઓકવર્ડ લાગે ક્યાંય જવું, એટલે અહીંયા મંદિરમાં સારું પડે એટલા માટે જ આ આયોજન કરવામાં આવ્યું છે. બીજું જો કદાચ હું રહી ગયું હોય મારે કહેવાનું તો બિપિન અંકલ. I think he covered everything. Basically, we are planning to have 3 counselors as needed, couple times a year. અને કોમ્યુનિટી કોલેજમાંથી, હાઈસ્કૂલમાંથી અને યુનિવર્સિટીમાંથી. અને એમાં અમે સાથે હોય એટલે આપણે આપણે લગતા ક્વેશ્ચન આન્સર કરી શકીએ સો દેટ વી ડોન્ટ હેવ ટુ ગો ટુ કોલેજ. Still, by no means we are replacing the college counseling or high school counseling. This is just additional couple stands. So that is still there. We are just trying to clarify if we need it. એટલે શરૂઆતમાં અમે પેરેન્ટ્સ અને છોકરાઓ બધા કાઉન્સિલર સાથે મળી શકે, આપણે ભેગા થઈને ડિસ્કશન કરી શકીએ. ધેટ્સ વન. પછી કાઉન્સિલર ના હોય તો આપણે અંદર પણ ડિસ્કસ કરી શકીએ, પેરેન્ટ્સ, કિડ્સ એન્ડ અસ ટુગેધર. અને પછી ખાલી છોકરાઓને પણ કદાચ કંઈક ક્વેશ્ચન આન્સર હોય તો યોગેશ at peer level they can talk to. So we just want to facilitate that channel. And that's how we plan it. આપણે અમે કોઈ ઓફિશિયલ કે કોઈ પ્રોફેશનલ કાઉન્સેલિંગનો કોઈ પ્લાન નથી. It's just a supplement, little bit extra information, and that hopefully might save somebody a career or thousands of dollars. That's the goal. So, and the timetable, roughly we are shooting for end of July, one of the Sundays. અને બપોરે ત્યાં અહીંયા કંઈક મિટિંગ કાઉન્સિલરની એપોઇન્ટમેન્ટ લઈને ગોઠવીશું અને જ્યારે નક્કી થશે એટલે અમે તમને બધાને એનાઉન્સ કરીશું. એની અધર ક્વેશ્ચન્સ ટોક ટુ મી ઓર યોગેશ. જય સ્વામિનારાયણ.
આ સાથે ટોયોટા કરોલા મેગા 17 પ્લીઝ તમારી ગાડી તાત્કાલિક મૂવ કરશો. થોડુંક મોડું થયું છે. પ્લીઝ 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 આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, પ્લીઝ થોડીક વાર રાહ જોશો. દેવસ્વામી થોડાક આશીર્વચન આપી અને ત્યાર પછી આપણે ગિફ્ટો આપી દઈશું છોકરાઓને, પછી આરતી અને થાળ કરીશું. સો બારે આપણે દેવસ્વામી 5 મિનિટ આપણને ટૂંકમાં પ્રવચન આપી દેશે, આશીર્વચન બધા છોકરાઓને, અને ત્યાર પછી આરતી અને ત્યાર પછી મહાપ્રસાદ થશે. તો હવે સંતો સભામાં પધારશે. ત્યાં સુધી 2 મિનિટ ધૂન થશે અને ત્યાર પછી આગળનો પ્રોગ્રામ. મેગા 17 ટોયોટા પ્લીઝ તમારી ગાડી તાત્કાલિક મૂવ કરી લેશો. બધી જ ગાડી બ્લોક કરી રહી છે. મેગા 17. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહેનો કીર્તનો ગાયા, પછી બીજું નાટક, ચર્ચા વર્ષો વર્ષ કરું વણસ કીધું. ના વર્ષો દરેક શાંતિ રાખશો સૌ ભાઈઓ બહેનો. સ્વામી આશીર્વચન 5 મિનિટ આપી રહ્યા છે. શાંતિ રાખશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની છે, લક્ષ્મીનારાયણ દેવની છે, નરનારાયણ દેવની છે. પૂજ્ય દેવ કૃષ્ણદાસ સ્વામી તથા પૂજ્ય વંદનીય સર્વે સંતો, સર્વે વાલા ભક્તજનો, આ મંદિરના 12મા પાટોત્સવ નિમિત્તે રાજકોટ ગુરુકુલથી પૂજ્ય સંતો અને કેલિફોર્નિયાથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી વગેરે સંતો પધાર્યા છે. પીઠડિયા પરિવાર કાંતિભાઈની કથા નિમિત્ત હોવાથી પણ અમે આવ્યા છીએ. આપ બધા જાણો છો, આટલા દિવસ સુધી તમે બધાએ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું છે. આજના દિવસે પાટોત્સવના દિવસે ભગવાનનું સવારે પૂજન થયું ષોડશોપચારથી. દિનેશભાઈ ભૂદેવ ઉમરેઠના એમણે વિધિપૂર્વક સરસ પૂજન થયું. અન્નકૂટ ઉત્સવ થયો. ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં અન્નકૂટ ઉત્સવ કર્યો.
જીવુબા લાડુબા વગેરે બહેનોએ ખૂબ સેવા કરી અને એ ઉત્સવમાં જે વાનગીઓ બનાવતા તે વાનગીઓ બનાવતી વખતે ભગવાનની મૂર્તિનું સ્મરણ પણ કરતા. બધા બહેનોને માળાનો નિયમ હોય. પૂરી બનાવતા હોય ગોળા, સ્વામિનારાયણ એમ કરીને મૂકતા જાય, સ્વામિનારાયણ કરીને મૂકતા જાય. રસોઈ ભલે એ જ હોય, પણ એક રસોઈ બનાવે છે ઘરમાં જમવા માટે. એક રસોઈ બનાવે છે વહેલા મોડા સગા સંબંધીઓ આવે, રાત્રિના 11 વાગે તો પણ બનાવવું પડે છે. એક રસોઈ અને રસોડું બનાવે છે રેસ્ટોરન્ટ, હોટેલ કમાવા માટે. અને આ રસોઈ જ બનતી હોવા છતાં એ ભગવાનને ધરાવવા માટે, થાળ માટે બને છે એવી ભાવના હોવાથી એ નિર્ગુણ કહેવાય છે. કારણ કે ભાવ એમાં જ બધાય ખાટે, નફો અને નુકસાન. ભાવ વધે અને ભાવ ઘટે એટલે એને નફો નુકસાન થાય. સોનાના ભાવ હોય કે જમીનના ભાવ કે પેટ્રોલના ભાવ. ડુંગળીના ભાવ ઘણી વખત ઘટી જાય. ઘણી વખત ડુંગળીના ભાવ 2-4 વર્ષ પહેલા આપણા દેશમાં બહુ વધી ગયા હતા. નિકાલ બહુ કરી, નિકાસ, એટલે દેશમાં ડુંગળીની તાણ પડી. એટલે એ ડુંગળીને એવું સાંભળ્યું હતું કે વિમાનમાં, કાર્ગો વિમાનમાં ઇન્ડિયામાં લાવ્યા હતા. ડુંગળીને વિમાન હોય, ડુંગળીને વિમાન ન હોય, પણ ડુંગળીના ભાવ વધ્યા એટલે વિમાન લ્યો. ક્રિયામાં ભાવ પડે એટલે ભક્તિ કહેવાય. મંદિરમાં ભાવ પડે, મકાનમાં ભાવ પડે એટલે મંદિર કહેવાય. પદાર્થમાં ભાવ પડે એટલે પ્રસાદ કહેવાય. અને યાત્રામાં ભાવ પડે, પ્રવાસમાં ભાવ પડે એટલે યાત્રા કહેવાય. બધા બહેનોએ, પુરુષોએ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીંયા સેવા કરી. પોતપોતાને ઘરેથી અનેક પ્રકારની વાનગીઓ લાવ્યા. ભગવાન એનો ભાવ સ્વીકારે. વાનગી છે ને એ પાત્ર છે, સાટા, જલેબી વગેરે, પણ એનો પ્રેમ છે ને એ ભાવ છે. दुर्योधन का मेवा त्यागे, दुर्योधन का मेवा त्यागे, अन शाग विदुरे घर पाए, सबसे ऊंची प्रेम सगाई. તમારા નાના દીકરાઓ વર્ષ 2 વર્ષના હોય અને તમને ગામડામાં એવું હોય કે શહેરમાં ગયા હોય હટાણું કરવા, ખજૂર પેંડા લઈ આવે, છોકરાઓ રાહ જોવે, સાંજના ટાણે આવે, એના ગાડામાં બેસી જાય, બાપા મને દ્યો, બાપા મને દ્યો, તો બાપા કહે ઘરે ચાલો દેશું. અને એમ કરતા કરતા બેન નાની હોય, ભાઈ હોય, આવડા છોકરાને વેચી દે બાપા. અને બધું વેચાઈ ગયા પછી છોકરા, એલા છોકરાઓ એ મેં ખાધું નથી, મને ભૂખ લાગી જ દેતો ખરો. એટલે એક છોકરો ભાગી જાય જલ્દી. અને એક છોકરો બાપાને કહે લ્યો બાપા. બાપા કે એમ નહીં, મારા મોઢા મૂક. એટલે છોકરો બાપાને મોઢા મૂકે પેંડો, દાંત ભેળા કરે, મોઢા અને દાંતથી પેંડો પકડે, પણ બટકું ભરીને ખાય નહીં, પાછો કાઢી દે. એ છોકરા ઉપર બાપ રાજી થાય કે અટાણે ખવડાવે છે, મોટો થઈને ખવડાવશે ખરો. અટાણે નાનો છે મોટો થઈને ખવડાવશે ખરો. એટલે એની ઉપર રાજી થાય. એમ ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ ને, એ આપણો ભાવ ખાય. પદાર્થ ખાય તો આપણે બીજી વાર ધરાવા જ ન જાય, ઓછું કરતા હોય તો એવા ભગવાન આપણી ભક્તિને સ્વીકાર કરે છે. તો આ ઉત્સવમાં બધાએ ખૂબ સેવાઓ કરી. બપોર પછીના સમયમાં નાના આવડા છોકરાઓ, યુવાન છોકરાઓ, નાની દીકરીઓ, એની રીતે જુદા જુદા તમારા કીર્તનો, રાસ, ગરબા, આ વિદ્યાર્થીઓના નાટક, અને અમે ઉપર આંટા મારતા હતા પણ માઇક સંભળાતું હતું. એ બહુ સરસ. બધાને તમારા ભજન ભક્તિ, નંદ સંતોના કીર્તનો, ઢાળ બધા સરસ ગાતા હતા. અને આ પરદેશમાં રહી અને આવડા છોકરાઓને આ તમે શીખવાડો છો,
એ તમારું જમા પાછું અને એ ઓલો ભેળું થાય છે પૈસા, જેમ બેંકમાં મૂકો ને શું કહેવાય એવું. કારણ કે આ તમારા છોકરાઓને તમે આ શીખવાડો છો, જેથી કરીને આ સત્સંગના સંસ્કારો જાળવી રહે. મંદિર થયા પછી અથવા નહીં હોય ત્યારે પણ અહીંયા અર્જુનભાઈ હોય કે જે કાર્ય કરતા આગેવાનો નાના નાના બાળકોને ગુજરાતીઓ શીખવાડી છે, શીખે છે. અને આ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહેવા એ નાટક પણ સરસ કર્યું. સુરાખાચરને જોઈને ખૂબ આનંદ થયો. આ ભાઈ આપણે મારા જ વખતે સુરાખાચર જોયા નહોતા, ખાલી વર્ણન સાંભળ્યું હતું કે સુરાખાચર નું વજન આશરે 20 મણનું હતું. 20 મણ નહીં, 12 મણ. હજુ 12 મણ ભૂલી ગયો, સોરી. 12 મણનું હતું એવું કહેવાય છે. એ નબળી ઘોડી માથે જો બેહે તો ઘોડી બેહી જાય. એટલે એમણે પણ પાત્ર બરાબર ભજાવ્યું. અને આ જગતની નાટ્યશાળામાં લીધો પાઠો ભજવતો જા, જગતમાં જન્મ પામીને હરેનો નામ લેતો જા. આખું વિશ્વ એક નાટકશાળા છે, ડ્રામા છે. જે શેક્સપિયરનું જે વાક્ય છે એ મને તો આવડતું નથી, મેં બહુ ગોખ્યું પણ યાદ ન રહ્યું. એટલે એનું જે વાક્ય છે કે આ જગત છે એ નાટકશાળા છે, આપણે બધા એના એક્ટરો છીએ, પાત્ર છીએ, બરાબર પાત્ર ભજાવીએ તો ભગવાન રાજી થાય. સારી રીતે અદાર રીતે પાત્ર ભજાવે તો રાજી થાય. બીજી વાર એને રમી દે ભોવાયાને. રસખાનજી મહાપ્રભુજીના સેવક, એને કીધું હે ભગવાન, આ હું 84 લાખ યોનિથી નાટક ભજવા કરું છું, કૂતરાના, ગધેડાના, ઊંટ ખૂંટ બધાયના. તમે જોયા જ કરો છો, કાં તમે મારી માથે એ નાટક જોઈને રાજી થાવ, અને કાં તમે મને બંધ કરજો કે બંધ કરાય તારું નાટક બરાબર નથી, બંધ કરી. કાં તમે મારી માથે નાટક જોઈને રાજી થાવ એટલે મારા જન્મ મરણ મટી જાય. અને કાં તમે મને કહી દો ભાઈ તું બરાબર ભજવતો નથી, બંધ કરી દે હવે, એટલે તોય મારા જન્મ મરણ મટી જાય. અને નહીતર તો પુનરપે જનનમ પુનરપે મરણમ પુનરપે જનને જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે. તમે લગભગ બપોરે જીમ્યા પછી અહીંયા ગાડીઓના થપ્પા દેખ્યા હતા એટલે ઘરે નહીં ગયા હો. એમને 2-3 વાગ્યાના બેઠા છો એટલે લાંબુ મારે કરવું નથી. આરતી ટાણું બીજું ત્રીજું બધું થઈ ગયું છે. હવે વહેલા હેર જમવાનું થાય એ પણ ગોઠવણી કરવાની છે. એટલે આ સુરાખાચર એકવાર સભા બેઠી હતી ને, એટલે સુરાખાચરને મહારાજ કે સુરાખાચર તમને મલાર રાગ ગમે, માલકોશ ગમે, આશાવરી ગમે, પ્રભાતી રાગ ગમે, તમને કયો રાગ ગમે? સુરાખાચર કે મહારાજ લગભગ બપોરના 1 વાગ્યા હોય, સભા ચાલુ હોય, એક પછી એક સાધુ વાતું કરતા હોય, કોઈ રીતે ખૂટતું ન હોય, બંધ ન થતું હોય. હું આમ અધીર જોતો, હું કોઈ મને કોઈક બોલાવા આવે તો હું જાઉં એવી રાહ જોતો. પછી સભામાંથી મારે કેમ ઉઠું મહારાજ? ઈ ટાણે મારો છોકરો નાથ્યો, એટલે નાથો કાચર એ ઓલા દરવાજા પાસે આવીને કે બાપા મારી બા તમને ખાવા બોલાવે છે, હાલો. એવો રાગ મને બહુ ગમે મહારાજ, મને એવો રાગ બહુ ગમે હો. એટલે મોડું ઘણું થાય છે, સ્વાભાવિક છે. તમે આ સંતો અહીંયા રહી તમને કથા વાર્તાનું બળ આપે છે કાયમ. અમે 8-10 દિવસ રોકાણા, અમને પણ ખૂબ આનંદ થયો. સ્વામીની સાથે 78 સાલથી હું ઘણી વખત આવ્યો છું. આગલી વખતે પણ આ મંદિરમાં સત્સંગ જીવનની 5-7 દિવસની અમે માધવપુર સ્વામી કથા કરી હતી. તમે રાજકોટ ગુરુકુલથી બધા ભાઈ બહેનો પરિચિત છો, ઘણા આવ્યા છો. આ સભામાં ગુજરાત બાજુના હરિભક્તો ઘણા હોવા છતાંય
કઠિયાવાડ બાજુ દર્શને આવ્યા હશો. ગુજરાતમાં આવો ત્યારે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ એ બાજુ દર્શને આવજો. અને તમારા દીકરાઓ જે અહીંયા જીનમાં છે આવડા 5-7 વર્ષના, એને શક્ય હોય તો તમે હજી 3-4 વર્ષના હોય ત્યારથી પૈસાની ને સગવડતાની ટિકિટ હોય, છોકરા હા પાડે તો 1-2 વખત ક્યારેક ઇન્ડિયા બતાવજો, જેથી કરીને એને ટેવ પડે, ઇન્ડિયા જોવે, આપણા મંદિરો જોવે. ભલે ગંદકી હશે, ધોવાળો હશે, ઘણું હશે, પણ ઘણું સારું હોતે હશે. એટલે તમારા દીકરાઓને પણ તમે શક્ય હોય તો ઇન્ડિયા લઈ જજો, દર્શન કરાવજો. એમાં 10, 12, 15 વર્ષના હોય, 20, 25 વર્ષના હોય યુવાનો, એને કદાચ આ ઉનાળામાં, દિવાળીએ, વેકેશનના સમયમાં ભારત આવવાની ઈચ્છા થાય તો અર્જુનભાઈ અથવા પોપટભાઈ રાદડિયાને વાત કરજો. 2, 5, 10, 15 છોકરાઓ, યુવાનો, તમારા વાલી કદાચ અહીંયા હોય પણ જુવાનના છોકરાઓને ભારત જોવાની ઈચ્છા હોય તો પોપટભાઈ કે અર્જુનભાઈને વાતચીત કરજો. એને અનુકૂળતા છે તો વળી કોક સાથે આવશે. તમને વડતાલ, ગઢડા, અમદાવાદ, મહારાજના પ્રસાદીના મંદિરો અને રાજકોટ, જુનાગઢ, અન્ય સંસ્થાઓ, ચારોડી ગુરુકુળની વાત ઘણી વખત કરી છે. અહીંયા કેરોલિના યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. અમેરિકા, લંડન, આફ્રિકાના બાળકો પણ સારી રીતે અભ્યાસ કરે, અભ્યાસની સાથે 1-2 વર્ષ પણ એ સંસ્કાર મેળવે તો તમારે અહીંયા ઘણો બધો ફાયદારૂપ થશે. એવા આશયથી પૂજ્ય દેવ સ્વામી અને માધવપ્રિય સ્વામીએ આ મીડિયમ ઇંગ્લિશ સ્કૂલની પણ ત્યાં સ્થાપનાઓ કરી છે. બહુ સારું. ભગવાનને પ્રાર્થના કરીએ તમને બધાને ભક્તિનું બળ મળતું રહે. પૂજ્ય દેવ સ્વામી આપ બધાને અંતરથી આશીર્વાદ આપે છે કે ભગવાન તમને ભક્તિનું બળ આપે. આ દેશમાં રહી સંપત્તિની સાથે તમારા બાળકોમાં સંસ્કારો પણ ટકી રહે. અમારા સ્વામી પહેલી વખત આવ્યા તો એમ કીધું હતું વિદ્યાર્થીઓને અને હરિભક્તોને કે અહીંના તમે ડોલર કમાઈજો, પૈસા કમાઈજો, સંપત્તિ અહીંની રાખજો, પણ સંસ્કાર ભારતના રાખજો તો સુખી થશો. એટલે ડોલર કમાવા માટે જ આવ્યા છો, કમાવાનું જ પડશે, પણ છતાંય સંસ્કાર ભારતના છે તો તમે, તમારા દીકરા દીકરીઓ સારા હશે તો તમને એક પેઢી સંતોષ રહેશે. હજી તમે ઉંમર લાયક 70-75 વર્ષના થશો અને ત્રીજી પેઢીના તમારા દીકરા, દીકરીની દીકરીઓ એ બધા સંસ્કારી હશે તો પણ તમને ખૂબ સંતોષ થાય છે. પછી તો 3-4 પેઢી પછી કોઈને જોયું છે, પણ 2 પેઢી સુધી એમ થાય કે ના આપણા છોકરાઓએ, આપણી દીકરીઓએ, એના દીકરાઓએ સત્સંગના અને ભારતના સંસ્કાર રાખ્યા છે એવું તમને સંતોષ થાય. અને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે અહીંયા હું પૂરું કરું છું. જે કંઈ કાર્યક્રમ આયોજન હશે એ સ્નેહલભાઈ વાત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન. દેવસ્વામીને, પૂજ્ય દેવસ્વામીને તેમજ જ્ઞાન સ્વામીને પધરામણીએ જવાનું છે તો હવે એ લોકો નીકળશે. આગળનો કાર્યક્રમ અમારે થોડી ગિફ્ટો આપવાની છે તો આપણે નંદકિશોર સ્વામીના હસ્તે તેમજ ભક્તિ સ્વામીના હસ્તે ગિફ્ટો આપી દઈશું. બહુ ટૂંકો સમય લેશે. ફટાફટ નામ બોલીશું અને ત્યાર પછી થાળ અને હવે આજ તો રવિવાર છે ને, આજે રવિવાર છે, કાલે રજા છે, કાંઈ વાંધો નહીં. અમે હવે 2-4 દી પછી 30 તારીખે અહીંથી ટોરન્ટ કેવું આટલાન્ટા બાજુ જવાના છીએ. આવડી મોટી સભાના દર્શન હવે વળી ભગવાન ઈચ્છા હોય તે થાય. બાકી જય સ્વામિનારાયણ. તો હું નામ બોલું તે પ્રમાણે દરેક બાળકો આવી અને ગિફ્ટ લઈ જશે. તે પહેલાં ભક્તિ સ્વામી 2 શબ્દો કહેશે અને
બે શબ્દો કહેશે આશીર્વચનના, અને ત્યાર પછી અમે ગિફ્ટનું વિતરણ કરીશું. પ્લીઝ બધા જ પ્રસાદ લઈને જ ઘરે જશો, કાલે રજા છે. મહેરબાની કરીને અમારું બાળકો તરફથી એટલી રિક્વેસ્ટ છે, પ્લીઝ થોડુંક મોડું થાય છે પણ પ્રસાદ લઈને જ સૌ ભાઈઓ બહેનો ઘરે જશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તો, તમે અહીંયા આ બાળકોનો સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો. ઘણો એની અંદર આનંદ મળ્યો. આ કાર્યક્રમમાંથી તો આપ સૌને એટલું જ શીખવાનું છે કે અમારા બાળકોમાં અભિનય કરવાની કેટલી શક્તિ છે. અમે તો ફક્ત એક નાટકનો કાર્યક્રમ જોયો એટલે હું ચોક્કસ કહી શકું કે પુરાણી સ્વામી વાત કરીને એમ સૌથી મજા અમને સુરા ખાચરના પાત્રમાં આવી. અમને એમ થતું હતું કે આ સ્ટેજ બેહી ન જાય તો સારું. હું કાયમ મનમાં ચિંતા કરું કે આમ આગો પાછો થાય છે તો કઈ એકાદું પાટિયું નીચે પણ સૌરભનો અભિનય જે છે બહુ સરસ હતો. સાથે સાથે બીજા જે બાળકો હતા એ બાળકોની અંદર પણ સ્ટેજની પાછળથી ભગવાન સ્વામિનારાયણના વચનો જે હર્ષે કહ્યા એ પણ કહેવાની પદ્ધતિ એની બહુ જ સરસ હતી. અને નિત્યાનંદ સ્વામીનું પાત્ર કોણ હતું? રુચિત. એનું પણ બહુ જ ફર્સ્ટ ક્લાસ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. જેને ડ્રામાની દ્રષ્ટિએ જ્યારે આપણે એમ કહીએ કે માણસે કયા સમયે કયા શબ્દોના માધ્યમથી કેવો ભાવ અભિવ્યક્ત કરવો જોઈએ એ રુચિતે બહુ સરસ રજૂ કરેલો છે. અને એની સાથે સાથે દીનાનાથ ભટ્ટનું પાત્ર હતું ને, બુડ્ઢો ડોહો, કોણ? કેતન પટેલ. એ કેતનનું પણ બહુ જ સરસ પાત્ર હતું. એણે વચ્ચે રડવાનો જે એક પોતાનો અભિનય વ્યક્ત કરેલો હતો એ બહુ જ સરસ અભિનય હતો. હું વિશ્વાસપૂર્વક કહી શકું કે આવા નાટકોની અંદર જ્યારે બાળકોને કોમ્પિટિશન કરવામાં આવે અને કલાકૃતિની દ્રષ્ટિએ જો એમને માર્ક્સ આપવામાં આવે તો આ બંને ત્રણેય બાળકો પ્રથમ નંબર આપી શકાય એવી સરસ અભિનય કરવાની એમનામાં શક્તિ છે. આજના પ્રસંગે વિશેષ તો કશું કહેતો નથી, પણ ઘનશ્યામ મહારાજના ચરણોમાં શું પ્રાર્થના કરું કે આ જે બાળકો છે સરસ તૈયાર થયા છે એમનામાં ઉત્તરોત્તર શક્તિની અભિવૃદ્ધિ થતી રહે અને ભગવાન સ્વામિનારાયણ એમનામાં કાયમને માટે આવા સંસ્કારો ટકી રહે એવી એમને સદબુદ્ધિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. You might need a couple more girls' help, so keep them ready. 4, 5, whatever. હવે થોડીક એરેન્જમેન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે છોકરાઓ જે આ બહુ સુંદર પ્રોગ્રામ આપણી સમક્ષ રજૂ કરે એ બદલ, એમના ઉત્સાહ બદલ, એમને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે એ માટે જે આ નાનકડી ગિફ્ટ છોકરાઓને બધાને આપવાની છે, તો છોકરાઓમાં જેના નામ બોલું તે અહીંયા આવે, સ્વામીને પગે લાગીને સ્વામી પાસેથી ગિફ્ટ લઈ જાય. છોકરીઓમાં જેના નામ બોલો તેજલ અને રેશમા પાસેથી ત્યાં ગિફ્ટ લઈ જાય. બાય ધ વે, એક વાત અમારે ખાસ કહેવાની, કદાચ મારા ધ્યાનમાં કહ્યું હોય તો ખબર નથી. આજે તમે આ આર્ટ વર્ક જુઓ છો સ્ટેજ ઉપર, તેજલ અને રેશમા, ઇઝ ઓલ ધેર આઈડિયા,
their hard work is not 10 or 20 hours or 50 hours work. It's a lot of energy. They have put their heart in it. Very micro, fine details is in it. So give them a big hand, please. On the top, છોકરીઓની બધી જ item, એક છોકરીઓની item, રાસ, ગરબા, દાદાજી, all those things, credit goes to Tejal and Reshma. ઓકે, હવે હું નામ ફટાફટ બોલું છું, બધા જલ્દી આવજો, સમય થઈ ગયો છે. તો સૌ પ્રથમ આલ્ફાબેટિકલી નામ છે બાય ફર્સ્ટ નેમ. સો ડોન્ટ ફીલ કે મારું પહેલું ને છેલ્લું કેમ. ક્રમ નામ પ્રમાણે છે. અમિત પી પટેલ, અમિત એસ પીઠડિયા, અંકિત આર પટેલ, ચિરાગ એમ પટેલ, ધ્રુવ એસ પીઠડિયા. બાય ધ વે, કોઈએ ગિફ્ટ અહીંયા ખોલવાની નથી, ઘેરે જઈને જ ખોલવાની છે. ડોન્ટ મેક મેસ હિયર ઓર લૂઝ સમ પાર્ટ ઓફ ઇટ. હાર્દિક કે પટેલ, હર્ષ બી પટેલ, હેમાંગ કે પટેલ, હેમંત લાલુ એચ પટેલ, હિરલ એસ પીઠડિયા, જતીન આર ગઢિયા, જે એ પટેલ, જય એ પટેલ, જય એમ પટેલ, જય છોકરીઓ બાજુ મીનવાઇલ બીજલ આર પટેલ, બીજલ ડી શાહ, ચાંદની ડી પટેલ. નો ક્લેપિંગ પ્લીઝ ફોર while. ચાંદની આર પટેલ, દારા એમ અમીન, દીપા એમ પટેલ, દીપલ વાય પટેલ, ગોપી ડી પટેલ, હિના કે પટેલ, હિરલ આર પરીખ. Yeah. Can you handle? જય ગઢિયા, કરણ એમ પટેલ, કેતન જી પટેલ, કિશન એચ પટેલ, कुश एम अमीन, कुश एम पटेल, छोकरीओमां मीनवाइल लीसा के पटेल, नीलम पी पटेल, नीमा ए पटेल, निधि आर परीख, निकी डी पटेल, प्रिया डी पटेल, प्रिया पी पटेल, प्रिया वी पटेल, राधिका जी पटेल and Rakhi S Patel. Boys માં મહાવ્રત પીઠડિયા, oh sorry,
પટેલ. ઓકે. મહાવ્રત એચ પીઠડિયા, કિશન એ પટેલ, અને કેપ આપજો, અને કેપ આપજો. મયુર કે પટેલ, મિરાજ એસ બ્રહ્મભટ્ટ, નીલ ઠાકર, નિકી એ પટેલ, પ્રણવ પટેલ, પ્રતિક જી પટેલ, રોહન ડી પટેલ, રુચિત ડી શાહ. છોકરીઓમાં રીમી વી પટેલ, રિમ્પલ એમ પટેલ, રોમા ડી પટેલ, ઋતુ વી પટેલ, શિવાણી પીઠડિયા. એક સૂચના છે, જે ઘેરે જતું હોય બારે ટેન્ટમાં ડિનર રેડી છે તો ખાઈ શકશે, પણ મહેરબાની કરીને જે જવાના ના હોય, જો રોકાવાના હોય તો પ્લીઝ આ ગિફ્ટનું અમને 5 મિનિટમાં પતી જશે. તો પ્લીઝ, ઇફ યુ આર ઇન અ હરી, યુ કેન eat the dinner in the tent. શ્રદ્ધા એન પટેલ, શ્રીના પીઠડિયા, શ્રીના પટેલ, ટ્વિંકલ ડી પટેલ, વેરાનિકા એમ પટેલ, સાગર એસ પીઠડિયા, સહજ પટેલ, સમીર કે પટેલ, સરજુ એસ અમીન, સૌરભ જી પટેલ, સૌરભ એન પટેલ, શરદ આર ગઢિયા, શીલ એમ શેઠ, શિવ વી પટેલ, શિવમ સી ઠક્કર. છોકરીઓમાં વિવેકા વાય પટેલ, વૃંદા વાય પટેલ, યેશા વાય પટેલ, ઝરણા એ પટેલ. બોયઝમાં શિવમ આઈ રામી, શિવમ એસ પટેલ, શ્યામ એસ પટેલ, તેજસ બી પટેલ, तिमिल एच पटेल, उदय वी पटेल, विकास आर पटेल, विक्की ए पटेल, वीरेन आर पटेल and Vishal K Patel. Any boys? Anybody is missing from the list? If you were in the stage and your name is not called, raise your hand. No one is missed? Your name was called Ketan R. Patel. Anybody else? Girls? Anybody whose name is not called? Any participants whose name was not called? Everybody who participated in the culture program is supposed to get this gift. Who did not, does not get it. Okay. So here our gift, rewards, encouragement, whatever. એ પૂરો થાય છે. બાય ધ વે ક્લેરિફાઈ કરી લઈએ, ગિફ્ટ માટે અમે વિચાર કર્યો હતો કે છોકરાઓને ખાલી બોલાવી લઈએ, નામ બોલી લઈને ક્લાસમાં આપીશું. પણ બોયઝ, પણ 10 મિનિટ લાગી. 10 મિનિટમાં છોકરાઓને સ્ટેજ પર ગિફ્ટ મળે વર્સિસ ક્લાસમાં ખાનગી ખૂણામાં મળે.
તમને બધાને 10 મિનિટ થોડા વધારે ભૂખ્યા રાખ્યા, માફ કરજો, પણ આઈ થિંક ધીસ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇવન આફ્ટર સજેશન વી ઇગ્નોર્ડ ઇટ. So sorry about that. જય સ્વામિનારાયણ. હવે આગળનો પ્રોગ્રામ સ્નેહલભાઈ કહેશે. થાળ થશે, ત્યારબાદ આરતી અને ત્યારબાદ મહાપ્રસાદ.